હેલો ફ્રેન્ડ્સ, મોબાઈલ નાનો છે પરંતુ બહુ કામનો છે. આજે હું તમારા માટે એવી સ્ટ્રીક લઈને આવ્યો છું કે તમારે કાયમિક માટે ઉપયોગી બને ને એવી છે. તમે કોઈની પાસે ફોટો મંગાવો તો તમને ડાયરેક્ટ ફોટો મોકલી દે છે. કોઈ પણ જાતની ક્લિયરિટી કે કાંઈ હોતું નથી. તો આ તેને સામે વિડીયો મોકલવાનો કે તું આવી રીતના મોકલ પીડીએફ ફાઇલ બનાવીને. અને કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનના યુઝિસ વગર તમે વોટ્સઅપમાંથી ડાયરેક્ટ પીડીએફ ફાઇલ કેવી રીતના બનાવીને મોકલી શકાય ને તે હું તમને શીખવાડવાનો છું. અને અમારા આઈડીને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો. વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ઓપન કરો, જેને ડોક્યુમેન્ટ મોકલો એનું નામ સિલેક્ટ કરો, પછી પિન ઉપર ક્લિક કરો, પછી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો, પછી સ્કેન ડોક્યુમેન્ટ કરો અને આગળ પાછળ બંને સાઈડ સ્કેન કરી લેવાનું. આ રીતના ઓટો ડાયરેક્ટ આવે છે ફોટો કેપ્ચરિંગ, એમાં સ્કેન કરશો એટલે ખાલી જે તમારું ડોક્યુમેન્ટ છે ને એટલું સ્કેન થાય. પાછળની સાઈડ સેમ એ રીતના ઓટો કેપ્ચરિંગ કરીને સ્કેન કરી નાખવાનું અને પછી એને નેક્સ્ટ આપીને ડાયરેક્ટ તમે એને ડાયરેક્ટ પીડીએફ ફાઇલ મોકલી શકશો. આવી રીતે એકદમ ઇઝી પ્રોસેસ છે.